ઘણું બધું ચેન્જ થઈ ગયું. જો જીપીએસસીએ નવો સિલેબસ નાખ્યો મેઇન્સનું. હવે એના અંદર જે પહેલાંથી ફિક્સ હતું એ તો થઈ ગયું કે ગુજરાતી લેંગ્વેજ જે છે હવે શું થઈ ગઈ તમારી ક્વોલિફાઈ થઈ ગઈ. 3 કલાક 300 માર્ક્સ ફર્સ્ટ પેપર તમારું. સેકન્ડ પેપર જે છે એ શું થઈ ગયું ઇંગ્લિશ થઈ ગયું, એ પણ ક્વોલિફાઈ થઈ ગયું 25%. 3 કલાક 300 માર્ક્સ. હવે એ જ રીતે ત્રીજું પેપર જે છે એ તમારું એસે છે, 3 કલાક 250 માર્ક્સ. જનરલ સ્ટડી 1 જે છે એ પણ 3 કલાક 250 માર્ક્સ. જનરલ સ્ટડી 2, 3 અને 4 એઝ ઇટ ઇઝ છે 250 માર્ક્સ. પણ નીચે એને સ્પષ્ટ લખ્યું છે જો ટોટલ માર્ક્સ ઓફ ધ રિટન એક્ઝામ પેપર 3 ટુ પેપર 4 એટલે ખબર પડે છે ને અહીંયાથી 3 ટુ પેપર છે ક્યાં સુધી 7 સુધી. આ માર્ક્સ તમારા જે છે આપણે અહીંયાથી 3 to 4 કહીએ છીએ પણ અહીંયા જોવાનું છે 3 to 7ના જે માર્ક્સ છે પ્રિલિમરીના સોરી એ ત્યારે જ કાઉન્ટ થશે કે જો તમે પ્રિલિમરી એક્ઝામ શું કરશો ક્વોલિફાય કરશો. ખબર પડી? આના અંદર ક્વોલિફાય નહીં થાવ તો આ પેપરનું કોઈ મહત્વ નહીં. એટલે યુપીએસસી જેવું છે કે ભાઈ જો લેંગ્વેજનું પેપર ક્વોલિફાય ના થયા તો મેઇન્સનું ચેકિંગ નહીં થાય. એટલે આ એક નિયમ યુપીએસસી જેવો આવી ગયો. તમારું ઇન્ટરવ્યૂ 150 માર્ક્સનું છે. આમ ટોટલ તમારી એક્ઝામ હવે ફાઇનલ જે સિલેક્શન છે 1400માંથી થશે. બરાબર? આના પહેલાં 1000માંથી થતું હતું. 400 માર્ક્સનો શું થઈ ગયો ધરખમ વધારો થયો. હવે પ્રથમ પેપર જે છે તમારું એ ગુજરાતીનું પેપર છે. બરાબર? અને ગુજરાતીની જે મુખ્ય પરીક્ષા છે હવે એનું માર્જિન પહેલાં 150 માર્ક્સનું હતું, હવે કેટલું થઈ ગયું 300 માર્ક્સ એટલે 150 પ્લસ થઈ ગયા. 3 કલાક તો જે ફળવાયેલા છે ફળવાયેલા જ છે. હવે નિબંધ 5 પૈકી કોઈ પણ એક એટલે નીચે 5 ટોપિક આપ્યા છે એમાંથી તમારે કોઈ એક વિષય ઉપર નિબંધ લખવાનો રહેશે 250 થી 300 શબ્દમાં. એટલે એનું માર્જિન હવે 40 થઈ ગયું. ખબર પડે છે ને? વિચાર વિસ્તાર 3 આપ્યા હશે બરાબર, એમાંથી કોઈ પણ 2 લખવાના હશે 100 થી 150 શબ્દોના અંદર, એનું માર્જિન કેટલું થઈ ગયું 20. એ જ રીતે સંક્ષિપ્તીકરણ જે છે 1/3 જે આપણે કરતા હોઈએ એ 25 થઈ ગયું. ગદ્ય સમીક્ષા જે છે એ પણ 25 થઈ ગયું. ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરવું આ 20 માર્ક્સ છે. પ્રચાર માધ્યમ એટલે નિવેદનો છે 20 માર્ક્સ છે. પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, સંવાદ લેખન આ બધું જ જે છે એ તમારું કેટલું 20 માર્ક્સનું થઈ ગયું. આનો પોર્શન વધી ગયો જો બરાબર. ગુજરાતી વ્યાકરણનો 50 થઈ ગયું. પણ હવે નવી પદ્ધતિ છે. હવે એ તમને પેપરના અંદર જ OMR આપી દેશે અને એમાં જ તમારે ટીક કરવાનું છે. અને એમાં લખેલું જ છે જો ખોટું પડ્યું ગ્રામર તો 0.6 ગુણ શું થઈ જશે પર ક્વેશ્ચન કપાસ. એટલે માની લો કે તમે જે ક્વેશ્ચનો પૂછે છે 25 એમાંથી 5 ખોટા પડ્યા તો 5ના 0.6 કપાશે. એટલે તમારે માની લો કે ભાઈ જે માર્ક્સ આવશે એમાંથી પૂરું કાપી નાખશે એ લોકો. ઇંગ્લિશનું જે પેપર છે એમાં 3 કલાકનો સમય છે અને એમાં યાદ રાખવાનું એસે જે છે એ ત્યાં કેટલાનો હતો 40, અહીંયા કેટલાનો થઈ ગયો ડબલ 80 માર્ક્સનો એસે છે બરાબર. એટલે ક્વોલિફાઈ થવામાં આનો રોલ તો સૌથી 75 લાવવાના છે. 80માં 75 આવી ગયા તો પ્રશ્ન જ નહીં. પણ મને લાગતું નહીં કોઈના 75 5 આવે બરાબર. પ્રેસી રાઇટિંગ જે છે એ 70 છે. કેમ કે જૂના જે લોકો એસે લખતા હતા 150 માર્ક્સના 50-50-50ના 3 તો એમાં હાઈએસ્ટ માર્ક્સ લગભગ 58, 55, 54 આવા રહેતા હતા અને મીડિયમ માર્ક્સ 38 રહેતા હતા 150માંથી. તો એ મોટા એસેની વાત છે. આના અંદર નાના એસે છે તો આમાં માર્જિન શું રહેતો હતો બહુ નોમિનલ રહેતો હતો. હવે એ જ રીતે પ્રેસે રાઇટિંગમાં જો 70 માર્ક્સ થઈ ગયા. રીડિંગ કોમ્પ્રિહેન્શન ખાલી પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન જે તમે શોધી લો 70 માર્ક્સ છે. ટ્રાન્સલેશનના અહીંયા 20 માર્ક્સ છે જો કે ત્યાં ટ્રાન્સલેશનના માર્ક્સ છે. હવે સમજો ઇંગ્લિશ ગ્રામર સેમ અહીંયા ટોટલ 30 ક્વેશ્ચન છે, ત્યાં 25 હતા અને અહીંયા સેમ નિયમ છે બરાબર. આ કપાઈ જશે
હવે જે મુદ્દો છે ગુજરાતી ઇંગ્લિશનું પેપર, આ બે પેપર તો હવે તમારા ક્વોલિફાઈ થઈ ગયા, એટલે તમારે 25 જ શું કરવાના છે, 25% જ માર્ક્સ લાવવાના છે. એટલે બંને પેપરના અંદર 75 લાવી દીધા, પછી તમારું આ પેપર ચેકિંગ ચાલુ થશે. પણ એમાં જો 75 નહીં હોય તો તમારું ચેકિંગ નહીં થાય. હવે મુદ્દો શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ જે તમારા મેન્સમાં ભજવશે એ નિબંધ છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભાઈ, પહેલાં 50-50-50ના 3 નિબંધ હતા. હવે સ્થિતિ શું થઈ ગઈ, અટેમ્પ્ટ ટુ એસે, 1 ફ્રોમ ઈચ, એટલે સેક્શન 1 અને સેક્શન 2 આવા 2 સેક્શન આપશે તમને, બરાબર. અને એ સેક્શનના અંદર જે ટોપિક આપ્યા હોય 3, એમાંથી કોઈ એક શું કરવાનો, તમારે એના ઉપર નિબંધ લખવાનો છે. પણ અહીંયા નિબંધ 250 માર્ક્સના છે, એટલે 2 જ લખવાના છે, એટલે એક નિબંધ 125 માર્ક્સનો થાય. 125 માર્ક્સનો નિબંધ એટલે વિચાર લેવાનો. હા, 125 એટલે સિમ્પલ મુદ્દો છે, આ કરિયર બનાવશે અથવા બગાડનારું પેપર આ બનશે, બરાબર ને. એટલે અને આ બધા પેપર લખવામાં કયું જ છે, જો શું કહે છે, ધીસ પેપર ઇઝ ડિઝાઇન્ડ ટુ ટેસ્ટ ધ કેન્ડિડેટ્સ એબિલિટી ટુ કમ્પોઝ અ વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ. બહુ સારી રીતે આર્ગ્યુડ જે મુદ્દાઓ હોય એસેના, જે વિષય ઉપર નિબંધ હોય એના ઉપર સારી રીતે તમે આર્ગ્યુ કરીને લખ્યું હશે તો એ મુદ્દાઓ. અને ઓરિજિનલ થોટ્સ જો લખે છે ને, મૌલિકતા ખાસ કરીને નિબંધમાં હોવી જોઈએ. એટલે જેટલા એ વિદ્યાર્થીઓ નિબંધ લખે એ બધા શું કરે છે, નિબંધ નહીં લખતા, જનરલ સ્ટડી લખે. અને અમે સુઝાવમાં નહીં કહેતા, જીએસમાં આપણે અહીંયા સુઝાવ આપીએ તમને તો શું કહીએ, મૌલિકતાથી લખો. મૌલિકતાનો મિનિંગ જ શું હોય, પોતાના શબ્દોમાં, એટલે પોતાના એવા શબ્દોમાં કે જેના ઉપર તમારી પકડ છે, ના કે ગોખેલા શબ્દોમાં. પોતાના એવા શબ્દો કે જે તમે ખુદ અનુભવ કરી રહ્યા છો, તો એને મૌલિકતા કહેવાય. પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ જેવું કોઈ ચોપડીમાં લખ્યું છે એવું ને એવું બેઠું ઉતારવાનો પ્રયત્ન કરીએ, એને મૌલિકતા ના કહેવાય, ઇટ ઇઝ કોપી પેસ્ટ. એટલે આપણે ખબર છે ને, પેલો ક્વેશ્ચન મેં પૂછ્યો હતો કે ભારતીય બંધારણ જે છે એ વિશ્વના ઘણા બધા દેશોથી ઉધાર લેવાયું છે, પરંતુ તેમ છતાં એ મૌલિક છે. કેમ કે આપણે કોઈ વસ્તુ વાંચી ખરી કોઈ બીજા દેશના બંધારણમાંથી, પરંતુ આપણે એ બંધારણના અંદર જે લીધી છે એ ઓબ્ઝર્વ કરીને લીધી છે કે આપણા સમાજ અને આપણી સંસ્કૃતિ માટે કેવી રીતે લાભદાયી રહેશે, આપણા દેશની સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ કેવી છે, આપણા દેશની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ કેવી છે, એના આધારે આપણે લઈએ છીએ ક્વોસી ફેડરલ ફેડરલિઝમ. ન્યાયિક સમીક્ષાની શક્તિ અમેરિકાથી લીધી ખરી, પરંતુ લિમિટેડ વ્યવસ્થામાં લીધી. તો એ આપણી મૌલિકતા છે કે આપણે કોઈ પુસ્તક વાંચવી એ ગુનો નથી. નકર અમુક લોકો એવું વિચારે કે સાહેબ પુસ્તક વાંચીએ જ નહીં, બધું મૌલિક જ લખી, એવું નહીં. વાંચી અને એના અંદરથી જે અન્ડરસ્ટેન્ડિંગ પાવર ક્રિએટ થાય, એ લખવાની પ્રણાલી આપણા ખુદના વિચારો અને આપણી ખુદની સમજ શક્તિ હોય એવી વસ્તુના મૌલિકતા કહેવાય. ખબર પડે? પેલું નહીં કહેતા ક્રિકેટના અંદર બેટ અને બોલ તો બધા જોડે હોય, પણ કોઈ વ્યક્તિ હોય સેમ બોલ ઉપર આઉટે થાય અને કોઈ વ્યક્તિ એવું હોય કે સેમ બોલ ઉપર સિક્સે મારે. આનો મિનિંગ રમવું એ કલા છે, અને જે રીતે લખવું એ પણ એક શું છે, કલા છે. એટલે જો 1.5 લાખ લોકો મેઇન્સ લખવા બેસે તો એ સિમ્પલ મુદ્દો શું હોય, દરેક વિદ્યાર્થી જોડે ક્વેશ્ચન સેમ હોય પણ માર્ક્સ અલગ અલગ હોય. કેમ કે દરેકની સમજ શક્તિ કેવી હોય. આ ટેસ્ટ એવા લોકો માટે છે જે મૌલિક છે, બરાબર. વિચારોના અંદર ઓરિજિનાલિટી ત્યારે જ, અને મૌલિકતા એક વિદ્યાર્થીમાં ક્યારે આવે, જો એ ધરાઈને લખશે તો. એટલે હું સિમ્પલ નહીં કહેતો, જે કામ વાંચીને ઓબ્જેક્ટિવ વે છે એમાં પ્રેક્ટિસથી જ મૌલિકતા આવશે. જે મેન્સ લખવાથી છે એ 50, 100, 200 પેપર લખવાથી જ આવશે, અને જે ઇન્ટરવ્યૂ બોલવાથી છે એ બોલવાથી જ આવશે. એના સિવાય આ પરીક્ષા હવે પાસ કરવી થોડી ટફ થાય. હા, જે મહેનત કરે છે એના માટે તો ઇઝી છે. જે આપણું પેપર નંબર 4 છે જનરલ સ્ટડી. આમ જનરલ સ્ટડીના અંદર પહેલું પેપર
પરંતુ ટોટલ જે પેપર થાય એમાં ચોથું પેપર જે છે, હવે એના અંદર તમે જો માર્કિંગ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ કે ભાઈ પહેલાં શું હતું, 15 ક્વેશ્ચન હતા અને પ્રત્યેક ક્વેશ્ચન 10 માર્ક્સનું હતું. હવે શું થઈ ગયું, નંબર ઓફ ક્વેશ્ચન જે છે 10 ક્વેશ્ચન જે છે એવા હશે કે જેમનું માર્કિંગ કેટલું છે, 15 માર્ક્સ છે અને એમને તમારે 150 શબ્દોમાં લખવાના છે. એટલે ટોટલ એ 150 માર્ક્સનું થઈ ગયું. અને 5 ક્વેશ્ચન જે છે એ કેટલાના છે, 20 માર્ક્સના છે, એ 200 શબ્દોમાં લખવાના છે. અને એ શું થઈ ગયા. હવે મને તમે એમ કહો, આનાથી તમે શું ઓબ્ઝર્વ કરો છો? આ તો ભૂલ છે સર. મેન્સના અંદર પહેલો હું ટ્રાય કરીશ કે 5 લખીશ. ખબર પડે છે ને, બંનેના અંદર માર્જિન જો પેલા 10 લખવાથી 150 પૂરા થાય છે, અહીંયા 5 જ લખવાથી ક્યાં પહોંચી જઈશ? તો પહેલી પ્રાયોરિટી હોય કે 5 તો ના જ છૂટવા જોઈએ. કદાચ ઉપરનો એકાદો છૂટે ને તો કોમ્પ્રોમાઇઝ થશે, પણ આ 5 છૂટે ને તો સીધું 20નું કોમ્પ્રોમાઇઝ થશે. ખબર પડે છે ને? એટલે સ્ટ્રેટેજી બનાવવાની તમારે શરૂ કરવાની. એટલે હવે અહીંયા આપણો જે તમારો ટેસ્ટ આવશે એનો ચેન્જ થશે. આ ટેસ્ટથી નહીં, નેક્સ્ટ. અને એમાં 2 ક્વેશ્ચનનું માર્જિન કેટલું રહેશે, 20નું. અને 1 ક્વેશ્ચનનું માર્જિન કેટલું કરી દેવાનું, 10નું. ખબર પડી? અને પેપર થોડું લેન્થી કરી નાખ્યું છે, બરાબર? એટલે ભરજો હવે શાંતિથી. એટલે આ યાદ રાખજો. હવે આ જે પેટર્ન છે, સમજો, આ જે પણ પેટર્ન સિલેબસ ઉપર તો વાત કરીએ, આ પેટર્ન હવે જનરલ સ્ટડી 2માં એ સેમ ફોલો થશે. ભાઈ 10 ક્વેશ્ચન, 15 માર્ક્સનો 1 ક્વેશ્ચન, 150. આ પેટર્ન જે છે એ તમારી દરેક પેપરના અંદર ફોલો થશે. હવે મુદ્દો જે છે એ સિમ્પલ મુદ્દો શું બચ્યો તમારો, એક નવું પેપર ઇન્ટ્રોડ્યુસ થયું અને એ છે તમારું જનરલ સ્ટડી 4, જે લગભગ આપણે બધા લોકોએ કલ્પના કરી જ હતી કે ઇથિક્સ આવશે જ, અને ઇથિક્સ આવી ગયું. ખબર પડી? અને એમાં સૌથી સારી બાબત જે છે એ છે કે 2 પાર્ટમાં છે, પાર્ટ 1 અને પાર્ટ 2. સેમ યુપીએસસી જેવું છે. યુપીએસસીના અંદર પાર્ટ 1 જે હોય છે, પાર્ટ એ જેને કહીએ, એમાં ક્વેશ્ચન હોય છે. ખબર પડી? અને પાર્ટ જે બી હોય છે ને, એમાં કેસ સ્ટડી હોય છે. આમાં થોડું ઊંધું છે. આમાં પાર્ટ એમાં કેસ સ્ટડી છે અને પાર્ટ બીમાં શું આપ્યા છે, ક્વેશ્ચન આપ્યા છે. હવે યુપીએસસીના અંદર જે કેસ સ્ટડી આવે છે, હવે એના કરતાં આનું માર્કિંગ થોડું વધારે છે. ખબર પડી? અહીંયા પર કેસ સ્ટડી 25 માર્ક્સ છે, બરાબર? અને લખવાની એ 200 શબ્દોમાં જ છે. એટલે અહીંયા એ સિમ્પલ મુદ્દો છે, તમારા લોકોને આ 5 ક્વેશ્ચન પાછળ પહેલાં ના દોડાય, 8 કેસ સ્ટડી પહેલી પૂરી કરવાની. આ સ્ટ્રેટેજીનો ભાગ જ રહેશે, બરાબર? આ 5 લખવાના અંદર પડ્યા અને એના કારણે આ રહી ગઈ તો એક કેસ સ્ટડી 25માં પડશે. અને એના કરતાં આમાંથી એકાદો રહી ગયો, જો કે એકે રહેવો તો ના જ જોઈએ બાકી, પણ આ તો લક બાય ચાન્સ રહી ગયો તો એ તમને 10માં જ પડશે. તો 15 માર્ક્સનું વેરિએશન આવશે. પેલા 25માંથી 15 માર્ક્સ આવવાની સંભાવના ખરી, 10માંથી 15 તો કદી નહીં આવે. એટલે એ માર્જિન અનુસાર તમે જશો તો એ તમને આઈડિયા રહેશે. એને આ લખી દીધું છે કે ભાઈ કેમ અમે આ કેસ સ્ટડીનો મુદ્દો જોડીએ છીએ. હવે જો સિલેબસના સંદર્ભમાં વાત કરીએ ભાઈ, તો મેં તમને માર્કિંગ તો કહી દીધું. હવે તમારા ટોપિક જે ચેન્જ થયા છે એ જુઓ. જે તમારું જનરલ સ્ટડીનું પહેલું પેપર છે એમાં હિસ્ટ્રી, તો હિસ્ટ્રીના અંદર ઘણા બધા ચેન્જીસ કરી નાખ્યા એ લોકોએ. એક તો સિલેબસ નાનો કરી નાખ્યો, પણ જેટલો સિલેબસ નાનો હોય ને એટલો ટફ હોય. પેલું યાદ કરો, મેં ચલાવ્યું હતું ને અમેરિકાના બંધારણ જેવું, જેટલું નાનું એટલી ન્યાયિક સમીક્ષા બહુ થાય, અને જેટલું બંધારણ મોટું એટલા વિવાદો ઓછા. આ બસ આ એવું જ હોય.
હિસ્ટ્રી છે તો પહેલું કોમન ટોપિક છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, બરાબર. એટલે આમાં સિમ્પલ એની વિશેષતાઓ જ પૂછશે, બરાબર. જે તમારો વૈદિક એજ છે, જૈનિઝમ છે, બુદ્ધિઝમ છે, અહીંયાથી થોડું ચેન્જીસ છે. અહીંયા લખ્યું છે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ્સ ઇન એડમિનિસ્ટ્રેશન, સોશિયલ, રિલિજિયસ, ઇકોનોમિકલ કન્ડિશન એક્સેટ્રા ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ઇન્ડિયા એન્ડ ગુજરાત. સ્પેસિફિક ગુજરાત તો પૂછશે જ, જે રીતે આપણે વચ્ચે પૂછ્યું વલભી, તો સ્પેસિફિક ગુજરાત. હવે વલભી શું છે? આપણું કલ્ચરલ ડેવલપમેન્ટ છે, આપણું એજ્યુકેશનલ ડેવલપમેન્ટ છે. તો હવે હિસ્ટ્રી બે ભાગમાં તમારે વાંચવું પડશે. એક એવું હિસ્ટ્રી કે જે ઓબ્જેક્ટિવિટી વાળું હોય, જે રીતે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાંચો, અશોક વિશે વાંચો, આ બધું વાંચો, એની ધમની નીતિ આ બધું, તો એ તમારી ઓબ્જેક્ટિવિટી. ધોલાવીરાની વિશેષતા વાંચો, આ બધું, આ બધી તમારી ફેક્ચ્યુઅલ, કોને ખોદ્યું હતું, કયા વર્ષમાં એ ઉત્ખનન થયું હતું, એના અંદર ભાઈ કઈ કઈ સંરચનાઓ છે, આ બધી તમારી ઓબ્જેક્ટિવિટી. પણ હવે માની લો કે મૌર્ય પ્રશાસન જે છે એનું એડમિનિસ્ટ્રેશનની વિશેષતાઓ પૂછાય, એની સામાજિક, એની ધાર્મિક એ વખતની નીતિ પૂછાય, એની આર્થિક વ્યવસ્થા પૂછાય, તો એ તમારો આખો મેઇન્સનો અલગ ટોપિક કરી નાખેલો. તો પ્રિલિમ અને મેઇન્સના કન્સેપ્ટ આખા શું કરી નાખ્યા? સેપરેટ કરી નાખ્યા. પહેલાં આટલું બધું સ્પેસિફિક ન હતું. દરેક ટોપિક છે. પછી સિમ્પલ છે, બરાબર, ભક્તિ મુવમેન્ટ. આ તો યુપીએસસી હોય, જીપીએસસી હોય, દરેક માટે એક શું છે મહત્વપૂર્ણ ટોપિક હોય છે, ભક્તિ આંદોલન. એ તો રહેશે. સોશિયલ રિફોર્મ્સ મુવમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત 19 રાજારામ મોહન રાયથી જે ચાલુ થયા એ બધા જ સમાજ સુધારના આંદોલનો છે, બરાબર. પછી મોડર્ન હિસ્ટ્રી, ધ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી જે છે ઇન્ક્લુડિંગ ગુજરાત ફ્રોમ અબાઉટ ધ મિડ ઓફ ધ 18th સેન્ચુરી અન્ટિલ ધ ઇન્ડિપેન્ડન્ટ સિગ્નિફિકન્ટ ઇવેન્ટ. જે પણ મહત્વપૂર્ણ ગાંધીજી જેવા વ્યક્તિઓ થઈ ગયા, જે પણ મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ ગઈ, એ બધી જ ઘટનાઓથી રિલેટેડ અને એના સંદર્ભમાં જે ઇશ્યુઝ હોય એ બધા તમને આના અંદર પૂછશે. અને બીજા બધા જે સ્ટ્રગલ્સ હોય, વેરિયસ સ્ટેજીસ, બરાબર. આવા ક્વેશ્ચનો શું રહે? તો આ પ્રકારના ક્વેશ્ચન રહે કે ભાઈ હડપ્પાના ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે, ચર્ચા કરો. હવે પેલું ક્વેશ્ચન નહીં પૂછાય કે હડપ્પાની વિશેષતાઓ જણાવો, ખબર પડી? એ પ્રિલિમમાં જતું રહ્યું બધું. એ જ રીતે 18મી સદીના મધ્યથી સ્વતંત્રતા સુધી ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિઓના વિવિધ પાસાઓની વિવેચના કરો. આવા તમને સીધી પોલિસીઝ અને એના ચેલેન્જીસ ઉપર કામ થશે. એના પછી ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવા માટે ગુપ્તકાળના સ્વર્ણિમ સિક્કાઓ ઉપરાંત ઘણું બધું છે, વિગતવાર ચર્ચા કરો. આના ઉપર આપણે કદાચ પૂછી લીધું હશે. અને આ એ છે શિક્ષણ. આ જે મેં કીધું વલભી શિક્ષણ વિદ્યાલય, તો આપણી શિક્ષણ વ્યવસ્થાની વાત કરે છે. અને ભગતસિંહના શાસન દરમિયાન ગોંડલ રાજ્યનો વહીવટી પ્રજા જો આવી ગયો ને, વહીવટી પ્રજા માટે કાળજી અને રખેવાળનો હતો, ચર્ચા કરો. તો એને એડમિનિસ્ટ્રેટિવ એવા સ્ટેપ્સ કયા લીધા હતા, આ બધા મુદ્દાઓ તમારા હિસ્ટ્રીના અંદર પૂછી શકે. એ જ રીતે પછી GS1ના અંદર જ બીજો ટોપિક તમારો જે કવર થાય છે એ કલ્ચરનો છે. અને એના અંદર પણ એને આ બધા ટોપિક શું કર્યા છે, નાખ્યા છે. આ એના ક્વેશ્ચન છે. શાસ્ત્રીય સંગીતની હિન્દુસ્તાની અને કર્ણાટક શૈલીઓ વચ્ચેનો સામ્યતાઓ અને તફાવત સમજાવો. હજુ તમારે કલ્ચર ચાલ્યું તો નહીં, પણ આ યાદ રાખી લેજો. ભારતીય લોકનૃત્ય કલા અને આરાધનાનું એક સંપૂર્ણ સંયોજન છે, ચર્ચા કરો. આ પ્રકારના જે ક્વેશ્ચનો છે કહી શકો તમે હવે આના અંદરથી પૂછાશે. અને જીઓગ્રાફી છે, તો જીઓગ્રાફીના અંદર તો એ લોકોએ કોઈ ખાસ ચેન્જીસ નહીં કર્યા, એઝ ઇટ ઇઝ રાખવાનો ટ્રાય કર્યો છે. હા, એના ડાયમેન્શન્સ જે છે એ સુધારવા ઉપર ધ્યાન આપ્યું છે. અને એમાં આ પ્રકારના ક્વેશ્ચન તમે જોશો તો પૂછાવાના ચાન્સીસ હોય છે. હવે જે આપણું GS નંબર 2નું પેપર છે, જનરલ સ્ટડીઝ, બરાબર, એ છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. હવે એના અંદર પહેલો ટોપિક આપણે ડિટેલમાં ભણી ગયા, ખબર હોય તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સાયલેન્ટ ફીચર્સ, આ પણ આપણે ભણી ગયા. બેઝિક સ્ટ્રક્ચર એન્ડ ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ. અને એ બધા જો ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ આપણે ચલાવીએ જ છે. ફર્સ્ટ ચલાવી દીધું, ફોર્થ ચલાવી દીધું, 7th અમેન્ડમેન્ટ ચલાવી દીધું, બરાબર. તો જે અમેન્ડમેન્ટ જે ભાગથી જોડાયેલા છે એ બધા ચલાવીએ જ છે. અને એના રિલેટેડ પણ મેઇન્સમાં ક્વેશ્ચન આવશે. બેઝિક સ્ટ્રક્ચર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આખો કેસ ભણી ગયા કેશવાનંદ ભારતીનો. અને લગભગ બધા જ સાયલેન્ટ ફીચર્સના આન્સર મેં તમને લખાઈ દીધા છે. એટલે તમારા લોકોનો પહેલો ટોપિક તો આખો શું થઈ ગયો છે, પૂરો કરી નાખ્યો. ફંક્શન્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ધ યુનિયન
ઓફ ધ ઇન્ડિયન યુનિયન એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, જે આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એના કાર્યો અને કર્તવ્ય શું છે એના ઉપર ક્વેશ્ચનો હવે પૂછશે. જો કે આના પહેલાં એ લોકો પૂછતા જ હતા. ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ પ્રિટેન્ડિંગ ટુ ધ ફેડરલ સ્ટ્રક્ચર. અને આ જો ત્રીજો અને ચોથો ટોપિક જોડે ચલાવવો પડે. આ સેન્ટર સ્ટેટ રિલેશનની વાત કરે છે, ભાગ 11, 12 અને 13. બરાબર. એના અંદર જે આપણે વાત કરીએ છીએ ને, સંઘ સૂચિ, રાજ્ય સૂચિથી સંબંધિત વિષયો શું છે એના અંતર્ગત લોકલ સેલ્ફ ગવર્નન્સ, પંચાયતી રાજ તમારું, બરાબર, અને કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ, કેગ છે, ઇલેક્શન કમિશન છે, SC આયોગ છે, ST આયોગ છે, OBC આયોગ છે, ભાષાઈ અલ્પસંખ્યક આયોગ છે. આ બધા જે મુદ્દાઓ છે એ, અને સિમ્પલ જો સિલેબસ જે છે ને વાસ્તવિક સ્તર ઉપર આના પહેલાં થોડો વધારે હતો. અહીંયા બીજા ટોપિકમાં એક ટોપિક હતો રાજ્યપાલની ભૂમિકા, એ હટી ગયું. બરાબર. એના સિવાયનો એક બીજો ટોપિક હતો, એ પણ હટી ગયો છે. અહીંયા સીધો છે જ્યુડિશરી. એટલે લોકોને એવું લાગશે કેન્દ્ર રાજ્ય સંબંધ હટાવી દીધા, એવું નથી. આ ચોથો ટોપિક એટલે કેન્દ્ર રાજ્ય સંબંધ જ થાય. હા, એક યાદ રાખજો. આના ક્વેશ્ચનોની પ્રકૃતિ આવી કંઈ તમે રહી શકે. હવે જે એના પછી GS2ના અંદર જે ટોપિક આવશે એ સબ્જેક્ટ છે ગવર્નન્સ, અને એક નવો મુદ્દો જોડાઈ ગયો, શું? સોશિયલ જસ્ટિસ. સોશિયલ જસ્ટિસ એટલે સામાજિક ન્યાય તો મને ખબર છે, ભાષાંતરણ તો આપણે ક્યાં ભણે? આપણા સમાનતાના દર્શનમાં ભણે, ધ ફિલોસોફી ઓફ ઇક્વાલિટી. અને મેં એમાં કહ્યું હતું કે સમાજના અંદર જે છે એ અસમાનતાઓ બહુ બધા પ્રકારની હોય. એમાંની એક અસમાનતા હતી કઈ? રાજનૈતિક અને કાયદાકીય અસમાનતા. અને એને દૂર કરવા માટે આપણે રાજનૈતિક ન્યાય અને કાયદાકીય ન્યાયની સ્થાપના કરી. કાયદાકીય ન્યાય એટલે મેં શું કહ્યું હતું તમને? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ. અને રાજનૈતિક ન્યાય એટલે શું કહ્યું હતું? વન વોટ, વન વેલ્યુ, વન પર્સન. બરાબર. હવે એના સિવાય મેં કહ્યું હતું કે સમાજના અંદર સામાજિક અને આર્થિક બે અસમાનતાઓ હોય. અને મેં શું કહ્યું હતું? સામાજિક અસમાનતાનો જન્મ જે છે એ એક વ્યક્તિ જ્યારે સમાજમાં જન્મે ત્યારથી થઈ જાય. અને એક વ્યક્તિ જે પણ સમાજમાં જન્મે એના પછી એને ટેગ મળતું જાય ધર્મનું, જાતિનું, લિંગનું, વંશનું, ઉદ્ભવનું, જન્મસ્થાનનું, અને આ બધા આધારે એ ડિસ્ક્રિમિનેટ થતો જાય. અને આના કારણે સમાજમાં એના જોડે જે અન્યાય થાય એ અન્યાયને દૂર કરવા માટે જે ઉદ્દેશ આપણે નિર્ધારિત કર્યો છે એ જ છે સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય. તો એ જે આખો સોશિયલ જસ્ટિસ વાળો મુદ્દો હતો એ અહીંયા તમારો મુકાઈ ગયો. એટલે જો તમને આટલું ડિટેલમાં ચલાવ્યું પણ તમે ટોપિકને શું નહીં કરી શકતા? કલેક્ટ નહીં કરી શકતા. અને એવો ને એવો બીજો કયો હતો? આર્થિક ન્યાય. આર્થિક ન્યાય એટલે શું? તો કોઈ પણ પ્રકારનું રાજ્ય હોય, વિકસિત હોય, વિકાસશીલ હોય, અલ્પ વિકસિત હોય, એ રાજ્યના અંદર રહેલા જે આવક સંપત્તિના જે સંસાધનો છે એની સમાજના અંદર જે અસમાન વહેંચણી હોય, એ અસમાન વહેંચણીના આધારે એક રાજ્યના અંદર, એક સમાજના અંદર જે ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ વર્ગની પ્રણાલી હાયરાર્કિકલ બેઝના અંદર તમને જોવા મળે. અને એના કારણે એ સંસાધનોના અસમાન વિતરણના કારણે સમાજના અંદર શું ફેલાય? એક, કુપોષણ, બે, ગરીબી, ત્રણ, બેરોજગારી. અને આ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે પણ જે ન્યાયની માંગ ઉત્પન્ન થશે એ પણ સોશિયલ જસ્ટિસ જ કહેવાય. એટલે આખો ટોપિક તમારો શું થઈ ગયો? એડ થઈ ગયો. હવે મુદ્દો શું છે? આ જે સબ્જેક્ટ છે ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ, એમાં અહીંયા પહેલા શબ્દ શું હતો? પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લોક પ્રશાસન શબ્દ હતો. તો લોક પ્રશાસનથી એ લોકો એક સ્ટેપ ઉપર જતા રહ્યા અને હવે ગવર્નન્સ પૂછશે. બરાબર. તો ગવર્નન્સ પૂછશે એટલે લોકોને એવું લાગશે કે અચ્છા ગવર્નન્સ એટલે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનથી મોટો વિષય થઈ ગયો.
શાસન એટલે શું? શાસન એટલે એવા પ્રકારના સંસ્થાઓ, કાયદાઓનું સંગઠન કે જે રાજ્યને ચલાવવા માટે જરૂરી હોય. અને એક રાજ્યને ચલાવવા માટે બંધારણની જરૂર પડે, એક રાજ્યને ચલાવવા માટે આરટીઆઈની જરૂર પડે, એક રાજ્યને ચલાવવા માટે લોકપાલ, લોકાયુક્ત, નાગરિક અધિકાર પત્ર, આ બધાની જ જરૂર પડશે. આનો મિનિંગ છે હવે આમાં બધું જ પૂછશે. બંધારણ તો આવી જ ગયું, એના સિવાય જે પૂછવું એ પૂછે. પબેટે પૂછશે અને એના સિવાયની બાબતો પણ તમને પૂછી લે. એટલે જો હવે એટલે પહેલો ટોપિક શું હતો? પહેલા લોક પ્રશાસનનો અર્થ, પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર. મૌર્ય પ્રશાસન, મુગલ પ્રશાસન અને બ્રિટિશ પ્રશાસન. તો આ આખો ટોપિક સિલેબસમાંથી હટાવી દીધો. કેમ? કેમ કે હવે એ ટોપિક જે છે ને એ મારા ખ્યાલથી, મારી સમજ શક્તિ અનુસાર એ ટોપિક અહીંયા કવર કરશે બીજા ટોપિકમાં. બરાબર? એટલે લખ્યું જ છે જો એ લોકોએ. તો મૌર્ય એડમિનિસ્ટ્રેશન, મુગલ એડમિનિસ્ટ્રેશન અને બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન. હવે એ ટોપિક અહીંયા કવર થશે. સોશિયલ પોલિસી ઓફ મૌર્ય, મુગલા એન્ડ બ્રિટિશા. ઇકોનોમિકલ એન્ડ રિલિજિયસ પોલિસી, અશોકની ધમની નીતિ. તો એ બધું જ હવે આ જેટલું નાનું ને એટલું મગજમારી. ખબર? એ બધું અહીંયા કવર કરશે એ લોકો. એટલે મારા ખ્યાલથી એ લોકોએ અહીંયાથી હટાવી દીધું. ક્યાંથી? ગવર્નન્સમાંથી હટાવી દીધું. બીજો ટોપિક જે છે ડેવલપમેન્ટ પ્રોસેસ ઓફ ધ રોલ ઓફ સિવિલ સોસાયટી ટોપિક છે. નાગરિક સમાજ. બરાબર? નાગરિક સમાજ એવા સંગઠનો હોય કે જે રાજ્યથી કોઈ પણ પ્રકારની શક્તિ આર્ટિકલ 12 થી પ્રાપ્ત ના કરતા હોય, પણ તેમ છતાં એવા કામ કરતા હોય જે સામાજિક કલ્યાણના હોય. બરાબર? અને એવા સંગઠનોનો આપણે નાગરિક સમાજ કહીએ છીએ. એટલે એમાં જો સેલ્ફ હેલ્પ ગ્રુપ, એનજીઓ, સિવિલ સોસાયટી, આ બધું જ આના, પ્રેશર ગ્રુપ, બરાબર, અધર સ્ટેક હોલ્ડર્સ, એટલે બીજા જેટલા પણ હિતકારી સંગઠનો હોય એમાં નેટવર્કે આવી જાય, CSR આવી જાય, સેલ્ફ હેલ્પ ગ્રુપે આવી જાય, બરાબર, પ્રેશર ગ્રુપે આવી જાય, ઇન્ટરેસ્ટેડ ગ્રુપે આવી જાય. આ બધા જ લોકોનો સમાવેશ શું થાય? ફેમિલી આવી જાય, HUF આવી જાય. આ બધા લોકોનો સમાવેશ શેમાં થશે? આના અંદર થશે. પછી સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી એન્ડ વેરિયસ ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ, એટલે નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ, આ બધું પણ આના અંદર આવી જશે. હવે જો આના રિગાર્ડિંગ ક્વેશ્ચન જોઈએ, હવે ખાસ કરીને શું છે? પછીનો જે ટોપિક છે જો ગુડ ગવર્નન્સ, આનો જ છે પોલિટી અને પબેટનો. ગુડ ગવર્નન્સ છે, ઈ ગવર્નન્સ છે, બરાબર. અને એના રિગાર્ડિંગ જે મેં કહ્યું ને, શાસનમાં શું આવશે? જો આરટીઆઈ આવી ગયું, પબ્લિક સર્વિસ એક્ટ આવી ગયું, પછી સોશિયલ ઓડિટ આવી ગયું. હવે આ જે પાંચમો અને છઠ્ઠો મુદ્દો છે એ તમારો શું છે? સોશિયલ જસ્ટિસનો છે. અને મેં કહ્યું એ સોશિયલ જસ્ટિસ એટલે શું છે? એ લોકોએ લખી જ દીધું છે, બરાબર. એક આના અંદર એ લોકો હેલ્થ, એજ્યુકેશન, હ્યુમન રિસોર્સિસ અને આના અંદર જે સરકારની નીતિઓ છે એ કેવી રીતે આ સેક્ટરના વિકાસ માટે કામ કરે છે એ તમને આના અંદર પૂછશે. અને બીજો જે છે આવી ગયું, સામાજિક અને આર્થિક અસમાનતા હોય તો રાજ્યના અંદર શેની સ્થાપના થઈ હોય? ગરીબી, ભૂખમરી, કુપોષણ. તો એના રિલેટેડ ક્વેશ્ચન હવે અહીંયાથી પૂછશે. એટલે માની ચાલવાનું હંમેશા પાંચમો અને છઠ્ઠો મુદ્દો એવા હશે કે જ્યાંથી હંમેશા તમારે ત્યાં એક ક્વેશ્ચન 20 માર્ક્સનો જ આવશે. આ લગભગ ફાઇનલ હશે. ખબર પડે? અને ગુડ ગવર્નન્સથી લઈને આમાંથી તો જે ગુડ ગવર્નન્સ તો અને આ જે બધા ક્વેશ્ચન છે ને એમાંથી તો પૂછાય જ છે. હવે જે એના પછીનો ટોપિક છે એ તમારો એક નવો આવી ગયો અને એ કયો છે? ભારતીય સમાજ. ભારતીય સમાજ એટલે આખો ટોપિક ન્યૂ એડ કર્યો યુપીએસસીનો, બરાબર. અને એમાં તો જો કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી, એમાં પહેલું તો મેં ચલાવ્યું હતું ધાર્મિક વિવિધતાઓ. પછી કઈ છે? ભાષાયી વિવિધતાઓ. ધાર્મિક, સામાજિક, सांस्कृतिक डायवर्सिटी इन इंडिया, की फीचर्स ऑफ द इंडियन सोसाइटी, यूनिटी इन डायवर्सिटी, सोशल डिवीजन, फैमिली का स्ट्रक्चर्स, जॉइंट फैमिली, न्यूक्लियर फैमिली, सिंगल पेरेंट फैमिली, जेंडर रोल,
ખબર પડે કશું બાકી નહીં રાખ્યું જીપીએસસી બધું જ નાખ્યું છે. તમને એટલા ઉચ્ચ કક્ષાના અધિકારી બનાવવાના છે કે તમે યુએનઓમાં પાછા ના પડો. પછી વુમન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ, વુમન ચેન્જિંગ રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયા સોસાયટી. ભારતના અંદર ભાઈ મહિલાઓ જે છે એ પોતાની ભૂમિકા બદલે જ છે. એક ભૂમિકા તો બહુ જબરદસ્ત છે, એક્ટિવાથી ગમે તેને ઉડાડી દેવું. ખબર એટલે જો વુમન ચેન્જિંગ ઇન્ડિયન સોસાયટી તો બદલી તો રહી છે. મસ્તી કરું છું પણ કહેવાનો મિનિંગ શું છે અહીંયા ખાસ કરીને તમને અત્યારે નહીં 106મું અમેન્ડમેન્ટ પોલિટિકલ રિઝર્વેશન બરાબર એના રિગાર્ડિંગ તમારા ક્વેશ્ચન હોઈ શકે. પછી સોશિયલ ચેલેન્જીસ મેજર્સ ફોર અફ્લિક્ટિંગ માર્જિનલ છે, કોમ્યુનિઝમ, રિલિજિયમ, આ બધું આખું જે છે ને નવા કન્સેપ્ટ છે. આ એટલું ઇઝી નહીં રહે ખબર. એમાં ક્ષેત્રવાદ, એના પછી સમાજ સામ્યવાદ અને એના પછી સેક્યુલરિઝમ ધર્મનિરપેક્ષતા. એટલે જો ધર્મનિરપેક્ષતા જેનું બહુ ક્લિયર હશે ને એના આ બધી જગ્યાએ કામમાં આવશે. ગ્લોબલાઇઝેશન એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ, ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ગ્લોબલાઇઝેશન ઓન કલ્ચર. સંસ્કૃતિ ઉપર શું તો સિમ્પલ મુદ્દો છે, રોટલાના સ્થાન ઉપર પિઝા. કોનો પ્રભાવ છે? ગ્લોબલાઇઝેશનનો. સાડીના સ્થાન ઉપર જીન્સ, કોનો પ્રભાવ છે? ગ્લોબલાઇઝેશનનો. તો આ બધી જ વસ્તુ જે છે અહીંયા લખ્યું જ છે જો શું છે ચેન્જિંગ લાઈફસ્ટાઇલ્સ બરાબર. ચેન્જિંગ વેલ્યુ સિસ્ટમ ઇન ગ્લોબલાઇઝડ વર્લ્ડ. તમારા લોકોના મૂલ્યો બદલાઈ ગયા એટલે મારા ક્લાસમાં નિયમો ના બનાવવા પડે, ફેકલ્ટી આવે એટલે ઊભું થઈ જવું. બરાબર. કલ્ચર જો કેમ પૂછે છે, આ બધી વેલ્યુઝ આ જેન્ઝી કલ્ચરે પૂરી કરી નાખી. આ સાચું જ છે. અને એટલે એ લોકો હવે ચાહે છે કે તમે લોકો પાછા એ વેલ્યુના અંદર જીવન જીવો. એટલે તમને આ બધું જ પૂછશે. એટલે મેં કાલે શું કહ્યું હતું, પેલા 3 દીકરીઓ હતી ને જોડે, તો મેં કહ્યું હતું જે દિવસે મંદિરના આગળ લખવું પડ્યું રિમૂવ યોર શૂઝ, એટલે તમારે માનવાનું કે ઇન્ડિયન સોસાયટીઝની વેલ્યુઝ ખતમ થઈ ગઈ. બરાબર. જે દિવસે બેસતા વર્ષે લોકોએ પગે પડવાનું બંધ કરી નાખ્યું એટલે સમજવાનું વેલ્યુ સિસ્ટમ શું થઈ ગઈ, ખતમ થવાય. એવું જ છે ને. એટલે જો હું નહીં કહેતો આજની મહિલાઓ કેટલી તુલસીને પાણી ચડાવતી હશે, 0. આ વેલ્યુ સિસ્ટમ છે. એ લોકો ચાહે છે કે આ વેલ્યુ સિસ્ટમ શીખો, પણ અહીંયા તો રોટલી બનાવતા નહીં આવડતું. મોટી સમસ્યા છે. ગુજરાત ડાયસ્પોરા. ડાયસ્પોરાનું મિનિંગ છે ગુજરાતી લોકોનું બીજા રાજ્યો અથવા દેશોના અંદર જે નિર્ગમન થતું હોય શિક્ષણના કારણે, બિઝનેસના કારણે કે અન્ય કોઈ કારણે, અને એના પ્રભાવ. હવે જો આ આખા ટોપિકની વાત કરીએ તો ઈ ગવર્નન્સે વહીવટી તંત્રને કેટલી હદ સુધી નાગરિક કેન્દ્રિત બનાવ્યું છે? શું ઈ ગવર્નન્સ સિસ્ટમને વધુ સહભાગી બનાવી શકે? આવો ક્વેશ્ચન પબેડમાં અહીં પૂછાશે. એ જ રીતે સિવિલ સર્વિસીસમાં આત્મસંતુષ્ટિનો સામનો કરવા માટે લેટરલ એન્ટ્રી એક મારણ છે, ચર્ચા કરો. આ ક્વેશ્ચન પબેડના હશે. અને એ જ રીતે તમે અહીંયા જોશો તો આ તમારા સોશિયલ જસ્ટિસ ખબર પડી, એમાંથી ક્વેશ્ચન હશે. એક ભારત શ્રેષ્ઠ ભારત એ રાષ્ટ્રના સામાજિક સાંસ્કૃતિક સમન્વય તરફ એક મજબૂત પહેલ છે. તે દેશની અંદરના સાંસ્કૃતિક તફાવતોને કેવી રીતે દૂર કરશે અને રાષ્ટ્રની એકતા અને સંઘીય માળખાને કેવી રીતે મજબૂત બનાવશે? એટલે આનો મિનિંગ ખબર પડે છે ને તમને લોકોને? જો આના શબ્દો નહીં ખબર હોય ને, સંઘીય માળખું, સાંસ્કૃતિક તફાવતો, તો તમે કદી ક્વેશ્ચન જ પહેલાં તો ડીકોડ નહીં કરી શકો. એટલે આ સિલેબસની એક વસ્તુ તો છે, હવે જે વ્યક્તિ ક્લાસ 4ની તૈયારી કરે છે 4ની જ કરશે. હવે 1ની એક્ઝામ આપવાની છે અને જે 1ની કરે છે એ 4 ઉપર નહીં વિચારે કે 3 ઉપર એ નહીં વિચારે. બરાબર. અને હવે આ ચલાવવું પણ બહુ મુશ્કેલ છે. હવે આ પેલું નહીં રહે કે 25 લેક્ચરમાં પતી જશે. ખબર પડે? એટલે હવે આના અંદર તમારા ટાઈમે બહુ જશે.
હવે જો આ લઘુત્તમ માસિક આવક કેટલી છે, વર્તમાન પરિસ્થિતિના પ્રકાશમાં તેની શક્યતાનું વિવેચનાત્મક રીતે પરીક્ષણ કરો અને સમજાવો કે તે ભારતની વસ્તી વિષયકતાને કેવી રીતે અસર કરી શકે છે. આ સોશિયલ જસ્ટિસ છે. ખબર પડે? કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન પછી લિંગ આધારિત હિંસા અને ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સંદર્ભમાં ઘરેલું હિંસામાં વધારો થવાના અન્ય કારણોનું વર્ણન કરો અને તેની અસરો અને નિવારક પગલાં પર ચર્ચા કરો. એટલે તમે ઘરે બેનને ઝાપટ બાપટ મારી હોય તો એને શું કહેવાય? ઘરેલું હિંસા કહેવાય. થઈ છે આવી? હા, સિમ્પલ છે. લોકડાઉનના અંદર પુરુષ ઘરે હોય, ખબર પડી, નશો કરીને શું કરે? મહિલાઓ પર હિંસા કરે. અને એટલે કહી શકાય કે લોકડાઉનના અંદર હિંસાનું પ્રમાણ શું થઈ ગયું? વધી ગયું. અને સૌથી વધારે મહિલાઓએ જ લોકડાઉનમાં કામ કર્યું. એટલે આમ તો પેલો પુરુષ બિચારો બહાર ફરતો હોય તો એ મગજ મારનાર એક જમવાનું બન્યું કે ના બન્યું. પેલો તો 365 દિવસ સામે જ બેહ્યો એટલે રોજ 4 ટાઈમ ખાય. ખા કરે તો કામ કોને કરવાનું? મહિલાઓને. હવે બિચારી દીકરી હોય એ 11 વાગે જમવાનું બનાવે, 2 વાગે વાસણ ધોવે, પાછી 3 વાગે નાસ્તો બનાવે, પાછું એ વાસણ ધોવે, પાછી 6 વાગે જ બનાવવાનું ચાલુ કરવું પડે, પાછી 9 વાગે પૂરું કરે, પાછું સવારે તો પ્રોસેસ ચાલુ છે. એટલે આના કારણે ઘરેલું હિંસા શું થઈ જાય? વધી જાય. એટલે માનવા અધિકાર આયોગે સ્વયં કહ્યું હતું કે ભાઈ મહિલા હિંસાથી સંબંધિત કોલ વધી ગઈ. એનું કારણ શું છે? લોકડાઉન. એના પછી તમારું જે પેપર છે એ GS3 છે, સાયન્સ ટેકનોલોજી, બરાબર. એના અંદર પણ જો સેમ ક્વેશ્ચનો આવા જ રહેશે. COVID-19 મહામારીનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ શકે, બરાબર, ઉદાહરણો સાથે સમજાવો. આધુનિક ટેકનોલોજીથી સજ્જ LCA તેજસ લડાકુ વિમાનોના સમાવેશથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થયો છે, વિશ્લેષણ કરો. આપણા રાષ્ટ્રના નિર્માણમાં ખાદ્ય પ્રક્રિયા તકનીકી અને ડેરી તકનીકી ભૂમિકા ખૂબ મહત્વની છે. આ વિધાનની ચર્ચા કરો. બરાબર. કૃષિ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ઉદ્યોગોનું ભવિષ્ય બદલી શકે છે, ચર્ચા કરો. આ પ્રકારના જે તમારા ક્વેશ્ચન છે એ તમારે માનીને ચાલવાનું. એન્વાયરમેન્ટલ સાયન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ બધામાંથી પૂછાશે. આપત્તિ વ્યવસ્થાના આ બધા ક્વેશ્ચન છે. હવે એ જ રીતે એક ટોપિક છે તમારો ઇકોનોમી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, બરાબર. આના અંદર પણ અમુક ચેન્જીસ એ લોકોએ કરેલા જ છે, એ તમે જોઈ શકો છો. પણ મારો જે મેઇન કન્સર્ન છે તમારો, પછી પૂછશે કરંટ ઇવેન્ટ્સ. અને જે એક પેપર તમારું શરૂ થાય છે એ છે ઇથિક્સ. બરાબર. અહીંયાથી શરૂ થઈ જશે તમારું મોરાલિટી એન્ડ પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી ઉપરના ક્વેશ્ચન્સ છે. અને અહીંયાથી તમારું ઇથિક્સનું પેપર છે. ફર્સ્ટ પોઈન્ટ છે ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ. ખબર પડી? અન્ડરસ્ટેન્ડિંગ ધ રાઇટ્સ એન્ડ રોંગ ઇન ડેલી ડિસિઝન મેકિંગ, હાઉ વેલ્યુ શેપ એક્શન ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. તમે જીવનના અંદર કેટલું જૂઠું બોલો છો અને કેટલું સાચું બોલો છો, આના વચ્ચેનું અંતર તમને સ્વયં ખબર હોવી જોઈએ. અને આનાથી તમારી વ્યક્તિગત લાઈફ, તમારી શૈક્ષણિક લાઈફ અને તમારી વ્યવસાયિક લાઈફ કેવી રીતે ભવિષ્ય અસર કરશે, આનો નિર્ણય તમારે સ્વયં લેવાનો થશે. બરાબર. આ બધા જ વિષયોથી રિલેટેડ અત્યાર સુધીના જે ક્વેશ્ચનો છે એમાં આવા કંઈક ક્વેશ્ચનો પૂછાય છે. ભારતમાં કોર્પોરેટ શાસનના સંદર્ભમાં નૈતિક ઈમાનદારી અને પેશેવર એટલે પ્રોફેશનલ સ્કિલથી શું સમજો છો? ઉપરોક્ત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. એક આ જે પેલા કહે ને તમને 5 ક્વેશ્ચન કે 10 ક્વેશ્ચન પૂછાશે ક્વેશ્ચનના રૂપમાં, એ આવા હશે. આ તમારા 10 માર્ક્સના હશે. હવે જે મુદ્દો આ છે
એમાંથી એક આવા પ્રકારના એક ક્વેશ્ચન પૂછાશે, જેવી રીતે આ ક્વેશ્ચન છે, નીચેના મહાન ચિંતકોના 3 અવતરણો છે, વર્તમાન સંદર્ભમાં દરેક અવતરણનું તમે શું સંદેશ આપો છો? 1, દયાનું સૌથી સરળ કાર્ય પ્રાર્થનામાં નમેલા હજારો માથા કરતાં વધુ શક્તિશાળી છે, મહાત્મા ગાંધી. આનાથી તમે શું લખશો, શું સમજશો, એ તમારે ખુદ લખવાનું થશે. એ જ રીતે મહિલાઓને જાગૃત કરવા માટે જાગૃત થવું જોઈએ. જેમ જેમ તેઓ આગળ વધે છે તેમ તેમ પરિવાર આગળ વધે છે, ગામ આગળ વધે છે, દેશ આગળ વધે છે, જવાહરલાલ નહેરુ. આનાથી શું સમજો છો? અને એ જ રીતે કોઈને પણ નફરત ન કરો, કારણ કે તમારામાંથી ઉદ્ભવતો નફરત ચોક્કસ અંતરાલ પછી ચોક્કસ તમારી પાસે પાછો આવશે. જો તમે પ્રેમ કરો છો તો તે પ્રેમ ચક્ર પૂર્ણ કરીને તમારી પાસે પાછો આવશે. સ્વામી વિવેકાનંદ. આ પેલા ક્વેશ્ચનો આવશે. અને એના પછી જે મુદ્દો છે એ તમારી કેસ સ્ટડી હશે. ખબર પડી? અને માની લો કે કેસ સ્ટડીના અંદર કેસ સ્ટડી આવી છે કે ભાઈ ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન એક સમૂહ દ્વારા મોટા પાયે કરવામાં આવે છે. તેમણે બીજા એકમની સ્થાપના કરવાનું સૂચન કર્યું. પર્યાવરણ પર તેની નકારાત્મક અસરને કારણે ઘણા રાજ્યોએ આ દરખાસ્તને નકારી કાઢી, પરંતુ એક રાજ્ય સરકારે વિનંતી સ્વીકારી અને તમામ વિરોધને બાજુ ઉપર રાખીને શહેરની નજીક એકમની મંજૂરી આપી. વધુમાં આ એકમ 10 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં સુધી પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ઔદ્યોગિક પ્રદૂષણથી થતા પ્રદૂષણથી આ વિસ્તારમાં જમીન, પાણી અને પાકને અસર થઈ રહી હતી. તે માનવો અને પ્રાણીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની ગયું. આનાથી પ્લાન્ટ બંધ કરવાની માંગણી સાથે શ્રેણીબદ્ધ આંદોલનો થયા. તાજેતરના આંદોલનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ હતી અને કડક પોલીસ કાર્યવાહીની જરૂર પડી હતી. લોકોના વિરોધને પગલે રાજ્ય સરકારે ફેક્ટરી બંધ કરવાનો આદેશ આપ્યો. ફેક્ટરી બંધ કરવાથી માત્ર ફેક્ટરીમાં રોકાયેલા કામદારો જ નહીં, પરંતુ સહાયક એકમોમાં કામ કરતા લોકો પણ બેરોજગાર બન્યા. તેનાથી તે ઉદ્યોગ પર પણ ખૂબ ખરાબ અસર પડી છે. તેના દ્વારા ઉત્પાદિત રસાયણો પર આધારિત હતા. આ મુદ્દાને સાંભળવાની જવાબદારી સોંપવામાં આવેલ એક વરિષ્ઠ અધિકારી તરીકે તમે આનો ઉકેલ શું આપશો? આ 25 માર્ક્સનો આવો એક કેસ સ્ટડી હશે અને આવા 8 હશે. અને આ હજુ કહી દઉં, આવા 8ના નીચે જે આ 8 કેસ સ્ટડી છે બરોબર, એના નીચે 3 ક્વેશ્ચન્સ હશે. 8ના નીચે શું હશે? 3 ક્વેશ્ચન હશે અને 3ના તમારા આન્સર લખવાના થશે. બરાબર. એટલે સિમ્પલ મુદ્દો શું હોય કે ભાઈ આ જ કેસ, આ પર્ટિક્યુલર કેસ સ્ટડી હોય તો સૌથી પહેલો જે મુદ્દો આમાં લખવાનો આવે એ છે તમારો પરિચય. અને પરિચયનો મિનિંગ શું થાય કે વોટ ઇઝ ધ કોર પ્રોબ્લેમ ઓફ ધીસ કેસ સ્ટડી. આ કેસ સ્ટડીની મુખ્ય સમસ્યા શું છે એન્ડ વોટ ઇઝ ધ ઇથિકલ ડાયમેન્શન રિલેટેડ ટુ ધીસ કેસ સ્ટડી. એક કોર પ્રોબ્લેમ અને એના સાથે જોડાયેલું જે ઇથિકલ ડાયમેન્શન હોય એ બંનેના ક્લબ કરીને તમારે આનો પરિચય લખવાનો થાય. બરાબર. તો સિમ્પલ મુદ્દો છે. આના અંદર કોર પ્રોબ્લેમ શું છે? પ્રદૂષણ. તો કહી શકો કે ઉપરોક્ત કેસ સ્ટડીના અંદર જે મુખ્ય સમસ્યા છે એ પ્રદૂષણ છે. અને પ્રદૂષણ સાથે સંકળાયેલી આજની સૌથી મોટી સમસ્યા જલવાયુ પરિવર્તન પણ છે, જેમાં એક અધિકારીના નૈતિક મુદ્દાઓ પણ શું છે? સંકળાયેલા છે. જેમ કે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, કાયદાનું શાસન. બરોબર. આ બધા મુદ્દાઓ આ રીતે તમે એક પરિચય શું કરી શકો? આને સ્થાપિત કરી શકો. હવે જે બીજો મુદ્દો હોય એ આની મેઇન બોડી હોય.
અને મેઇન બોડીના અંદર તમારે શું કરવું પડે, આ રીતે તમે ચાર્ટ દોરી અને લખી શકો. આમાં જો જગ્યાનો બહુ સૌથી સારો ઉપયોગ કરજો કે ક્રમ નંબર 1 લખો, 1 2 3 મુદ્દા, કે ભાઈ આમાં નૈતિક સમસ્યાઓ શું છે. આમાં નૈતિક સમસ્યાઓ શું છે? એક એન્વાયરમેન્ટલ ઇથિક્સ છે, પર્યાવરણીય નૈતિકતાનો મુદ્દો ખરો. 2 રૂલ ઓફ લો, કાયદાના શાસનના ઉલ્લંઘનનો એ મુદ્દો ખરો. એક કંપની 10 વર્ષ પહેલાં સ્થપાઈ હતી ત્યારે કોઈ અધિકારીએ ચેક નહીં કર્યું હોય કે ભવિષ્ય આનું શું હશે. બરાબર. પછી અત્યારે જે અધિકારીને નિયુક્ત કરશો એ અધિકારીની તટસ્થતા, પ્રામાણિકતા, આ બધાનો એ મુદ્દો ખરો. તો આના અંદર નૈતિક મુદ્દાઓ બહુ બધા જોડાયેલા છે. ઓરલ વ્યક્તિગત ઇથિક્સ, સત્યનિષ્ઠતા, પ્રામાણિકતા, બરાબર. પાછું સમાનુભૂતિ, સહાનુભૂતિ, રૂલ ઓફ લો, આ બધા નૈતિક શું છે આના જોડે મુદ્દાઓ જોડાયેલા છે. અને સાથે સાથે તમે જુઓ આમાં હિતધારકો કોણ છે, સ્ટેક હોલ્ડર્સ કોણ છે, તો તમે એ પણ 1 2 3 કરીને લખી શકો કે ભાઈ પહેલું કોણ છે આના અંદર. હા, હિતધારકો. તો સિમ્પલ મુદ્દો સમજો. એક તો અધિકારી ખુદ, વરિષ્ઠ અધિકારી એક થયો આમાં, પછી બીજું વર્કર્સ થયા, ત્રીજું ફેક્ટરીના માલિકો થયા, ચોથું એના સાથે જોડાયેલો જે પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીના લોકો છે એ પણ થયા, પાંચમું પર્યાવરણ ખુદ થયું, છઠ્ઠું સમાજે થયો, અને સાતમું સરકાર પણ આના અંદર જોડાયેલી છે. આ બધા જ લોકો શું છે, આના હિતધારકો છે. હવે ત્રીજો ક્વેશ્ચન શું આવે આમાં, એને લખ્યું જ છે તમે કેવી રીતે કામ કરશો. તો અહીંયા આવે કોર્સ ઇન એક્શન. વિકલ્પ શું ભાઈ આમાંથી, કેવી રીતે કામ કરશો એના વિકલ્પ આપવાના થાય. તમારે 1 2 3 જેટલાય આપી શકો. હવે જે મેન અધિકારીનો ગુણધર્મ ચેક અહીંયા થશે, ખબર પડી. હવે પહેલો વિકલ્પ શું હોય આવા કેસમાં, તો મેં તમને કદાચ કહ્યું હોય તો સંવાદ સ્થાપિત કરવો. ટુ એસ્ટેબલાઇઝ અ કોમ્યુનિકેશન બિટવીન ઓર અમોંગ ધી ફેક્ટરી મેમ્બર્સ, ધ મુવમેન્ટ મેમ્બર્સ, બરાબર, અને સાથે સાથે જે બીજા જેટલા પણ હિતધારકો હોય એમાં સરકારનો પક્ષ મૂકવો. સંવાદ સ્થાપિત કરીને જાણવાનો પ્રયત્ન કરવો કે ભાઈ આના અંદર મુખ્ય સમસ્યા શું છે અને આને કેવી રીતે હેન્ડલ કરી શકાય. બીજો કન્સર્ન શું હોય આમાં, કમિટી બનાવી, એક્સપર્ટ કમિટી, પણ સાથે લખવું પડે એમાં કમિટીના અંદર પર્યાવરણવિદ પ્લસ સાયન્ટિફિક લોકો પણ શું હશે આના અંદર જોડાયેલા છે. ત્રીજો મુદ્દો શું હોય, મેં કહ્યું હતું સ્થળ તપાસ. સ્થળ તપાસ એટલે શું હોય કે ત્યાં જઈને જોવું કે ભાઈ કેટલાક આધુનિક ટેકનોલોજીના ચેન્જીસ કરવાથી જો પ્રદૂષણ એકદમ ઘટી જતું હોય તો પછી બંધ કરવાની જરૂર નથી. બરાબર. ત્રીજો મુદ્દો શું કહ્યો હતો આપણે કે ભાઈ જ્યાં સુધી આ પ્રકારનું પ્રદૂષણ રોકવા માટે ટેકનોલોજીકલ સહાયતાની મદદ લઈએ છીએ ત્યાં સુધી જે લોકો બેરોજગાર થશે એમને સરકારી સહાયતા અપાઈ શકો, એમને મનરેગાના અંદર રોજગાર અપાઈ શકો. બરાબર. એ કુપોષણનો શિકાર ના બને, ગરીબીનો શિકાર ના બને એના માટે પીડીએસ ને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તમે એમને લાભ અપાઈ શકો. બરાબર. આ બધું તમે કરી શકો. એના પછીનો વિકલ્પ શું, અંતિમ જો ભાઈ આનાથી કામ નહીં થાય તો કંપની બંધ થશે. છેલ્લો વિકલ્પ હોય. હવે આ લખ્યા પછી મેં કહ્યું હતું કે તમારે અહીંયા એ લખવું પડશે સર્વોચ્ચ વિકલ્પ કયો, તમે આમાંથી કોને ફોલો કરશો, અને આ તમારું ડિસિઝન મેકિંગ પાવર ચેક કરશે. ખબર પડી. અત્યાર સુધી તો મૌખિક કહેતો હતો, હવે તમારું પ્રેક્ટિકલ. આવી તમે 200-300 કેસ સ્ટડી યાદ રાખજો. મેં જે લખવાનું કામ જે લખીને જ થશે એ સોલ્વ કરશો ને પછી તમને ખબર પડશે કે આ કેવી રીતે કામ થશે. અને એમાંય બીજો મુદ્દો શું છે
હરેક કેસ સ્ટડીનું લખવાનું સ્ટ્રક્ચર અલગ અલગ હશે. ખબર પડી? હરેક કેસ સ્ટડીનું લખવાનું સ્ટ્રક્ચર શું હશે? અલગ અલગ હશે. એટલે મેં કહ્યું હતું ને, આપણે અત્યારે પેલા આઈએએસની ખાતાકીય એક્ઝામવાળા કેટલાય મેમ્બર્સ આવે છે, બધા 38 લોકો આવે છે, તો એ બધાને આખો દિવસ આપણે શું કરીએ? કેસ સ્ટડી જ ચલાવીએ. તો એ કેસ સ્ટડી એમને લખવામાં પ્રોબ્લેમ આવે. એમાં એક ભાઈ સારું લખે છે, બરાબર, એટલે પછી આના પછી અલગ અલગ પ્રકારની શું હોય કે અમુક લખી લે કે જેટલા પણ તમે વિકલ્પ આપ્યા એ બધાના શું કરો? ઇવેલ્યુએશન કરો. તો એની ઇમ્પેક્ટ જણાવો. આ કેસ સ્ટડી રહેશે તમારું, અને આ સૌથી જટિલ ક્વેશ્ચન હશે. એટલે હું એવું માનું કે હવે એક એસે અને GS4નું જે પેપર છે આ બહુ ક્રિએટિવ પેપર હશે, કેમ કે આમાં વિદ્યાર્થીની ટોટલ મૌલિકતા ચેક થશે. એટલે આપણો સારું છે કે તમે લોકો અત્યારથી લખો છો, પણ નેક્સ્ટ વીકથી પેટર્ન શું થઈ જશે? ચેન્જ થશે. પણ અને નવી પેટર્ન હું હવે ડેવલપ કરીશ. લખવાનું શું કરો? ચાલુ. હવે કદાચ નંબર ઓફ ક્વેશ્ચન વધારી દઈશું તમારા, અને 3 ક્વેશ્ચન 20 માર્ક્સના અને 2 ક્વેશ્ચન શું કરીશ? તો આશા રાખીએ કે તમે લોકો ખુશ હશો આ સિલેબસથી. ચલો મળીએ ભાઈ. સારું જ છે ને પણ સિલેબસમાં?